हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં હશો, મસ્ત હશો। તો એક સરસ મજાના ટોપિક વિશે આજે ચર્ચા કરવાની છે કે તમે થંબનેલની અંદર જોયેલું હશે ટેસ્ટ આપવાના ફાયદા, બરાબર। હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે આ ચેનલ સાથે જોડાયેલા છે, તો એનો મતલબ એવો છે કે એ કોઈ પણ એક્ઝામની તૈયારી કરે છે, બરાબર। હવે એક્ઝામ છે મે બી જુનિયર એન્જિનિયર હોઈ શકે છે, એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર હોઈ શકે છે, એઈ હોઈ શકે છે, બરાબર। અસિસ્ટન્ટ એન્જિનિયર છે તો એ જીપીએસસી દ્વારા જુનિયર એન્જિનિયર છે તો એ આપણે આ જેટકો, જીએસસીસીએલ, પીજી, એમજી, યુજી, ડીજી, બરાબર, ત્યાં એમાં એક્ઝામ લેવાતી હોય છે। ત્યાર પછી કોઈ PA1ની જીએસસીસીએલ PA1ની તૈયારી કરતા હોય છે, હમણાં જેટકોની PA1ની એક્ઝામ ગઈ જ છે, બરાબર। ત્યાર પછી વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો હોય તો એ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય છે, બરાબર। એટલે આ 3-4 કેટેગરીના વિદ્યાર્થીઓ છે જે આપણી સાથે જોડાયેલા છે અને આપણા વિડીયો જોતા હોય છે, બરાબર। તો હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આઈડિયા હશે કે આપણે આની પહેલાં ઘણા સમયથી જનરલી 2020થી જ્યારથી મેં જીએસસીસીએલની એક્ઝામ માટે વિડીયો બનાવવાના સ્ટાર્ટ કર્યા હતા ત્યારથી ટેસ્ટ લેવાની ચાલુ કરી હતી, બરાબર। અને અત્યાર સુધીમાં આપણે ગૂગલ ફોર્મની અંદર ઘણી બધી ટેસ્ટો, આમ જોવા જાવ તો 200થી વધારે ટેસ્ટો છે ને એ ગૂગલની લિંક આપણા ડ્રાઈવની અંદર અથવા આપણા ગ્રુપની અંદર શેર કરતા હોય છે, બરાબર, કે ભાઈ આ તમે ટેસ્ટ આપો। એ ઉપરાંત અત્યારે આપણી એપ્લિકેશન આવી ગઈ છે તો જેનો બેનિફિટ એ છે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિથી તમે એ એનાલિસિસ કરી શકો કે ભાઈ મને 20 માર્કની ટેસ્ટ આપી અથવા 50 માર્કની ટેસ્ટ આપી તો નેગેટિવ માર્કિંગ દ્વારા મને કેટલા માર્ક આવ્યા એ પણ એક આપણને બેનિફિટ મળી ગયો। ગૂગલ ડ્રાઈવમાં જે ટેસ્ટ બનાવતા હતા એમાં એટલો બેનિફિટ નહોતો મળતો, બરાબર। માનો કે તમારા 25 ક્વેશ્ચન સાચા પડ્યા તો તમને 25 માર્ક જ બતાડે, જ્યારે આમાં તમે શું છે 30 માર્કની ટેસ્ટ આપી, 25 ક્વેશ્ચન સાચા પડ્યા તો 5 ક્વેશ્ચન ખોટા પડ્યા તો એનું નેગેટિવ માર્કિંગ થઈને તમારું ડાયરેક્ટ રિઝલ્ટ આવે, તો એ આપણને બેનિફિટ આપણને એક મળી ગયો, બરાબર। હવે અહીંયા મેઇન વસ્તુ એ છે કે ભાઈ ટેસ્ટ આપવાના ફાયદા શું છે, બરાબર। તો કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે જે પ્રિપેરેશન તો કરે છે પણ ટેસ્ટ નથી આપતા, બરાબર। તો એ વિદ્યાર્થી મિત્ર માટે આ વિડીયો છે કે ભાઈ ટેસ્ટ તમે ખાસ તમે આપો। એવું જરૂરી નથી કે મારી ટેસ્ટ આપો, આપણે ટ્રાન્સજેન્ડ એકેડમીની જૂની ટેસ્ટો અથવા અત્યારની નવી ટેસ્ટો આપો, તમે કોઈ બીજા એકેડમી છે, બરાબર, ટેકનિકલની તૈયારી કરતા હોય તો ઘણી બધી એકેડમી છે, ઘણી બધી એવા એપ્લિકેશન છે જે લોકો ટેસ્ટ લે છે તો એમની ટેસ્ટ આપો। પણ સૌથી મહત્ત્વની વસ્તુ છે કે ટેસ્ટ આપવાથી આપણને બેનિફિટ શું થાય છે તો કે આપણું નોલેજ આપણને ખબર પડે છે। હવે સામાન્ય વસ્તુ છે કે એક 20 માર્કની મેં ટેસ્ટ આપી, બેઝિક ઇલેક્ટ્રિકલ માની લઈએ, બેઝિક ઇલેક્ટ્રિકલ મેં તૈયાર કરેલું છે, બેઝિક ઇલેક્ટ્રિકલની મેં 20 માર્કની ટેસ્ટ આપી, હવે એની અંદરથી મને 18 માર્ક આવ્યા કે 15 માર્ક આવ્યા તો મને એ આઈડિયા આવે કે ભાઈ મેં જે વાંચ્યું છે એ હું કેવું પરફોર્મ કરી શકું છું, કેટલું મને એનાથી આવડે છે, બરાબર। નવા ક્વેશ્ચન કે નવા એક્ઝામ્પલ આપણી સામે આવે તો એ આપણે શું વિચારી શકીએ છીએ એ આપણને ટેસ્ટ આપવાથી ફાયદો મળે, ત્યારે આપણને આઈડિયા આવે કે ભાઈ જો મેં આવું વાંચેલું છે, આ તૈયાર કરેલું છે તો એનો મને બેનિફિટ આ ટેસ્ટ આપવાથી ખબર પડે કે ભાઈ મને કેટલું આવડે છે, હું કેટલું એપ્લાય કરી શકું છું। તો આ જે છે એ ટેસ્ટ આપવાનો સૌથી મહત્ત્વનો અને પહેલા નંબરનો ફાયદો છે કે ભાઈ આપણું નોલેજ કેટલું છે, બરાબર। બીજા નંબરનું આપણે એનાલિસિસ કરશું તો કે શું નથી આવડતું એ ખબર પડી જાય, બરાબર। તો કે ભાઈ આપણને 15 માર્ક આવ્યા એનો મતલબ 5 ક્વેશ્ચન છે એ ખોટા પડ્યા, હવે આ 5 ક્વેશ્ચન ખોટા પડ્યા તો એનું એનાલિસિસ કરવાનું, ભાઈ આ ક્વેશ્ચન ખોટો પડવાનું કારણ શું છે તો કે પહેલા નંબરનું આવડતું જ નથી, એ ટોપિક આપણે તૈયાર નથી કરેલો, યાદ નથી, ભૂલાઈ ગયું, બરાબર। અથવા આપણે શું કહેવાય કેલ્ક્યુલેશન મિસ્ટેક, દાખલો હોય તો કેલ્ક્યુલેશન મિસ્ટેક કરી લીધી, તો આવા 4-5 પોઈન્ટ હોય એની જગ્યાએ બી ટીક થઈ ગયો, આ એક મહત્વનો પોઈન્ટ છે। ઘણી વખત એક્ઝામમાં એની જગ્યાએ બી ટીક થઈ જાય, આપણે સાચો આન્સરની જગ્યાએ ખોટો આન્સર ટીક કરીને આવતા રહેતા હોય છે, તો આવા પોઈન્ટ છે એ તમે એનાલિસિસ કરો છો, બરાબર, તો એનાથી પણ તમને ઘણો બધો બેનિફિટ થઈ પડે કે ભાઈ આપણને બીજો પોઈન્ટ એ ખબર પડ્યો કે ભાઈ આ ટોપિક, આ ક્વેશ્ચન મને નથી આવડતા તો એ તમારે તૈયાર કરવાના છે। હવે જે 15 માર્ક આવ્યા તો એનો મતલબ કે એ તો આપણને આવડે છે, જે નથી આવડતા એ ટોપિક તમારે શું કરાય તો કે સાઈડમાં એક નોટ રખાય, એની અંદર કાં તો એ MCQનું સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા એ MCQની એક નોટ બનાવો કે આ ક્વેશ્ચન મારો ખોટો પડ્યો છે, બરાબર। તો એ એક નોટ બનાવો, આવી રીતના તમે 5-5 3 ક્વેશ્ચન, માનો કે તમારા 2 ક્વેશ્ચન ખોટા પડ્યા તો આવી રીતના તમે માનો કે 100 ટેસ્ટ આપો છો તો એમાં જનરલી તમારા 100થી લઈને 200થી 300 ક્વેશ્ચન એવા બને, જો 2-3 એવરેજ તમારા ખોટા પડતા હોય ને તો હવે એ 300 ક્વેશ્ચન ઉપર જ તમારે કામ કરવાનું છે, જેથી એકચ્યુઅલમાં શું થશે, જે તમારી વીકનેસ છે એના ઉપર કામ થશે, બરાબર। પરીક્ષામાં આમાં તમે કોઈ પણ એક્ઝામની તમે પ્રિપેરેશન કરતા હો, બરાબર, તો આ તમને ટેસ્ટ આપવાનો સૌથી મોટો ફાયદો થાય કે તમારી વીકનેસ તમને ખબર પડે કે ભાઈ આ ટોપિક અથવા આ સબ્જેક્ટમાં મને ઓછું આવડે છે।
ઘણી વખત પરીક્ષાની અંદર એવું હોય કે ભાઈ આપણે મેઇન સબ્જેક્ટની જગ્યાએ ઘણી વાર બીજા સબ્જેક્ટમાંથી આપણે ખબર છે કે ભાઈ આ સબ્જેક્ટમાંથી ને ક્યારેક કંટ્રોલ સિસ્ટમમાંથી પૂછી લઈ, ક્યારેક આપણને માની લઈએ કે સિગ્નલ સિસ્ટમમાંથી ને આપણે મેથ્સ પૂછી લેતા હોય છે ને ક્યારેક મશીન વધારે પૂછીને ક્યારેક વાયરિંગ પૂછી લે, અલગ અલગ ટોપિક પૂછતા હોય છે. તો એ બધા એનાલિસિસ કરો કે ભાઈ આપણે ત્યારે પરફોર્મ કરી શકશું કે નહીં કરી શકીએ. તો એના માટે આપણે અત્યારથી જો સારામાં સારી ટેસ્ટો આપશું તો આપણે સારું એનાલિસિસ આપણું પોતાનું કરી શકીએ. એટલે પરીક્ષાને ઘણા બધા દિવસો બાકી હોય તો આપણે એ બેનિફિટ છે કે ભાઈ ટેસ્ટ આપતા રહીએ. હવે ડેઇલીની તમે સામાન્ય વસ્તુ છે કે જો તમે 20 માર્કની ટેસ્ટ આપો છો, બરાબર, એટલે કે એક ટેસ્ટની અંદર 20 ક્વેશ્ચન છે, બરાબર. હવે 20 માર્કની ટેસ્ટ આપી એને ગુણ્યા તમે 30 દિવસ કરો, 30 દિવસ, બરાબર. ડેઇલી તમે એક ટેસ્ટ આપો છો 20 માર્કની અને એને ગુણ્યા તમે 30 દિવસ કરો, બરાબર. તો 3 દૂને 6 અને 2 મેંડા એટલે 600 ક્વેશ્ચન તમે આપી દીધા. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય કે જે લોકો જોબ કરે છે, બરાબર, તો એટલી બધી તૈયારીનો એને સમય ન મળતો હોય, પણ એ દિવસ દરમિયાન કોઈ પણ સમયે ટેસ્ટ મોબાઈલ એના હાથમાં છે, ટેસ્ટ મોબાઈલમાં આપવાની છે, તો ટેસ્ટ આપે છે. 20 MCQની ટેસ્ટ આપી તો 20 ક્વેશ્ચન એટલે 20 અલગ અલગ ક્વેશ્ચન છે. તો એનો મતલબ એવો થયો કે એને ભલે ને 12 માર્ક આવે, 13 માર્ક આવે, માર્ક તારે કંઈ અત્યારે લેવા દેવું જ નથી. અત્યારે આપણે સૌથી પહેલી પ્રાયોરિટી છે ટેસ્ટ આપવી, બરાબર. તો મહત્વની વસ્તુ એ છે કે એને 20 કોન્સેપ્ટ એના મગજમાં આવી ગયા. જો એ ટેસ્ટ આપે છે તો સાચા ખોટા કેટલા પડે એ પછીની વસ્તુ છે, પણ 20 કોન્સેપ્ટ એના મગજની અંદર આવ્યા. ભાઈ આ છે, જેમ કે એક ક્વેશ્ચન આવ્યો મશીનમાંથી કે ભાઈ એડી કરંટ લોસ કેના દ્વારા ઓછો થાય છે, તો એને એ મગજમાં બેઠું કે ભાઈ આ એડી કરંટ લોસ માટેનું શું શું વસ્તુ છે, બરાબર. સિંક્રોનસ મોટરનું આપણે સિંક્રોનસ સ્પીડનું સૂત્ર આવી જાય, NS = 120f/p, કે ભાઈ 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે, 4 પોલ છે તો સ્પીડ કેટલું, તો એક દાખલાનું સૂત્ર મગજની અંદર આવી ગયું. ટ્રાન્સફોર્મરમાંથી ક્વેશ્ચન પૂછાણો તો ટ્રાન્સફોર્મર મગજમાં આવ્યું. બેઝિક ઇલેક્ટ્રિકલમાં ઓહમના નિયમ કે કેસીએલ કેવીએલમાંથી ક્વેશ્ચન પૂછાણો તો એ મગજમાં આવ્યું. તો આવા 20 ટોપિક મગજની અંદર આવે તો કદાચ તમે તૈયારી નથી કરતા, બરાબર, તમને એમ થાય કે પરીક્ષાને હજી કંઈ ઘણો બધો સમય છે, તો તમે ખાલી ટેસ્ટો આપતા રહ્યો ને તોય તમારા મગજની અંદર ભૂલાવાની જે પ્રક્રિયા છે, કારણ કે આપણે ઘણા સમય સુધી કંઈ ન વાંચીએ તો બધું ભૂલાતું જાય, પણ આ ટેસ્ટ આપવાથી બેનિફિટ એ થાય કે એ ભૂલાવાની પ્રોસેસ ઓછી થઈ જાય, કારણ કે ડેઈલી તમે 20 માર્કની ટેસ્ટ આપો છો. સિમ્પલ ને સાદી વસ્તુ છે, તમે 20 માર્કની ટેસ્ટ આપી, 600 MCQ થયા, 600 ક્વેશ્ચન તમે તૈયાર કરી લીધા, બરાબર. તો એ તો તમને આવડે છે, એ તો તમે જોઈ લીધા છે, બરાબર. હવે આવી જ રીતના તમે સામાન્ય વસ્તુ છે કે 20 એને ગુણ્યા તમે સીધું 100 કરી નાખો, બરાબર, એટલે તમારા કેટલા થઈ ગયા? 2000 MCQ થઈ ગયા, બરાબર. 2000 MCQ તમે ટેસ્ટ તરીકે આપી દીધા. હવે આનો સૌથી મોટો બેનિફિટ એ થઈ ગયો કે તમે કોન્સેપ્ટ તમારો એપ્લાય કરતા શીખી ગયા કે આ દાખલો પૂછાણો છે તો આવી રીતના હું આન્સર આપી શકું છું. તો એ કોન્સેપ્ટ તમને બેનિફિટ મળવાનો ચાલુ થઈ જાય. હવે એ તમને એક્ઝામની અંદર ફાયદો મળે. તમે જો સારા તમે કોઈ ટોપરના ઇન્ટરવ્યૂ તમે જોતા હો ને તો તમને આઈડિયા આવે કે એ લોકો એમ જ કહે કે ભાઈ મેં સૌથી વધારે ટેસ્ટો આપેલી છે, મોક ટેસ્ટ ને આન તેને એવું કેટલું બધું. તો આપણે પણ આ સૌથી મહત્વની વસ્તુ છે, ટેસ્ટ આપવી ખાસ જરૂરી છે, બરાબર. એટલે બધાને રિક્વેસ્ટ છે કે ભાઈ ડેઈલી તમે ભલે તૈયારી કરતા હોવ ન કરતા હોવ પણ ટેસ્ટ આપો. માર્ક વિશે ન જુઓ કે ભલે 20માંથી તમને 10 જ માર્ક આવે, 5 જ માર્ક શું કામ નથી આવતું. તમે ટેસ્ટ આપતા જશો, પછી તમે પ્રિપેરેશનને તમે વાંચવાનું ચાલુ કરશો તો તમારું ઇમ્પ્રુવમેન્ટ આવતું જશે. એ ટેન્શન લેવાની જરૂર નથી ભાઈ મને ઓછા માર્ક આવે છે, એ ડોન્ટ વરી. 0 માર્ક આવે તો કાંઈ વાંધો નહીં. મહત્વની વસ્તુ એ છે ટેસ્ટ આપો, બરાબર. એ એનાલિસિસ કરો ભાઈ આ ક્વેશ્ચન શું કામ ખોટો પડ્યો, બરાબર. અને એના પછી તમે એના ઉપર ઇમ્પ્રુવમેન્ટ કરો. એટલે બીજી ત્રીજી ચોથી તમે આવી રીતના 5-10 ટેસ્ટ આપશો ને ધીમે ધીમે તમને ઇમ્પ્રુવમેન્ટ દેખાતું જશે અને નવા ક્વેશ્ચન સુધી પહોંચી શકશો. હવે હું જે ટેસ્ટ બનાવું છું તો એ જીપીએસસીના પેપર, જીએસસીસીએલના પેપર, બધા જે જૂની પરીક્ષાઓના જે પૂછાયેલા ક્વેશ્ચન છે એમાંથી હું ટેસ્ટ બનાવું છું. હવે તમે એ ટેસ્ટ આપો છો એટલે તમને આઈડિયા આવે કે ભાઈ આવા ક્વેશ્ચન પૂછાય છે. હવે એ ક્વેશ્ચન પૂછાય છે, ભલે તમારો ક્વેશ્ચન ખોટો પડ્યો પણ તમારા મગજની અંદર એ કોન્સેપ્ટ તો આવ્યો કે ભાઈ આવી વસ્તુ તો આપણે વાંચી જ નથી, તો આ આપણા ધ્યાનમાં આવ્યું. તો એ તમને સૌથી મોટો બેનિફિટ મળે ટેસ્ટ આપવાનો, બરાબર. એટલે આ ખાસ રિક્વેસ્ટ બધાને છે ભાઈ, બધા જ કેટલા બધા વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ નથી આપતા, તૈયારી કરતા હોય છે પણ ટેસ્ટ નથી આપતા. કે એ લોકોને એમ થાય કે હવે ઓછા માર્ક આવશે તો માર્કની ટેન્શન મૂકવા વગર સાદી સિમ્પલ વસ્તુ છે કે ભાઈ વાંચા રાખો અને ટેસ્ટ આપો. ખાસમાં ખાસ જેટલી તમે ટેસ્ટ આપશો ને એટલું તમારું ઇમ્પ્રુવમેન્ટ આવશે, એટલું તમને બેનિફિટ થશે. હવે જો તમારે ફ્રીમાં ટેસ્ટ આપવી હોય તો આપણા ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસની આપણી એપ્લિકેશન છે, એની અંદર તમે ફ્રીમાં ટેસ્ટ આપી શકો છો. અને જૂની બધી જ ટેસ્ટો બધી ઓપન છે ગૂગલ ફોર્મની અંદર, બરાબર. હવે ગૂગલ ફોર્મવાળી PDF છે એ આપણા બધા જ ટેલિગ્રામ ગ્રુપ, વોટ્સઅપ ગ્રુપ અને આપણા ટેલિગ્રામ ચેનલ છે એમાં તો પિન કમેન્ટ કરેલી છે, એટલે કોઈ પણ વ્યક્તિ ત્યાંથી ડાઉનલોડ કરી શકે. અથવા આપણી ગૂગલ ડ્રાઈવ છે એની અંદર પણ મેં
આપેલું છે, બરાબર, ટેસ્ટની લિંક હોય તે તમે ડાઉનલોડ કરો, સીધું તમે એના ઉપર જો તમારી પાસે પીસી હોય એ લિંક ઉપર ક્લિક કરશો તો તરત જ ઓપન થઈ જશે, બરાબર. મોબાઈલ હોય તો સીધું એ લિંકને કોપી કરો, ક્રોમમાં જઈને પેસ્ટ કરો એટલે ગૂગલ ફોર્મ ખુલી જશે, ટેસ્ટ આપો, તરત જ તમને માર્ક બતાડી દેશે ભાઈ 20 માર્કની ટેસ્ટ, એમાંથી 15 આવ્યા, 17 આવ્યા, 14 આવ્યા, જે તમને માર્ક જેટલા સાચા હશે એ, બરાબર. પણ શાંતિથી સમજી વિચારીને આન્સર દેવાનો, એવું નહીં કે ભાઈ હાટાહાટી દઈ દે. અને એપ્લિકેશનમાં ટેસ્ટ આપશો તો એમાં તો બેનિફિટ એ છે કે એમાં તમારું નેગેટિવ માર્કિંગ થઈને જ આવશે, બરાબર. જે આ જેઈની ને PA1ની પરીક્ષા હોય એ લોકો માટે, જેટલા પણ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ ના હોય તો એ લોકોને નેગેટિવ માર્કિંગ નથી હોતું, એટલે એ લોકો માટે રાખેલું નથી હોતું, બરાબર. એટલે અત્યારે હવે આપણે ગુજરાતીમાં પણ MCQ ટેસ્ટ આપવાનું ચાલુ કરી દીધું છે, બરાબર. એટલે ગુજરાતીના MCQ આવે છે તો એ તો આપણે ભાઈ જેઈના ને એ વિદ્યાર્થી પણ આપી શકે છે, કારણ કે એનાથી આપણું નોલેજ ઇમ્પ્રૂવ થશે, બરાબર. અને સાથે સાથે જેટલા પણ આ વિદ્યાર્થી મિત્રો છે જૂની ટેસ્ટો પણ આવે, નવી ટેસ્ટો પણ આપતા જાય તો એ તમને ફ્રીમાં છે, બેનિફિટ છે. ડેઈલી તમે ટેસ્ટ આપતા જાઓ, 20 માર્કની, 30 માર્કની, તમને લિંકો આપેલી છે બધી, તમને મજા આવે એટલે દિવસમાં 5 ટેસ્ટ આપો, 10 ટેસ્ટ આપો, તમારા ઉપર આધાર છે, બરાબર. તમે કેટલી ટેસ્ટો આપી શકો છો, તો એ એટ ધ એન્ડ તમને બેનિફિટ આપશે. મેં ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો છે જે લોકો નોકરીએ લઈ ગયા એને પૂછ્યું કે સર બહુ ટેસ્ટ આપી છે, એ બીજી એપ્લિકેશનો જે છે, બરાબર, એ લોકોએ 200-500 રૂપિયાની ટેસ્ટ પરચેસ કરી, ઓનલાઈન ટેસ્ટ જે આવે છે પરચેસ કરીને એની ટેસ્ટો આપેલા હોય છે, જે અમે જો SSC જેઈની બધી, કાં તો એ કે મેઇન વસ્તુ એ છે કોન્સેપ્ટ ખબર પડે કે ભાઈ નવા ક્વેશ્ચન આપણી સામે આવે ને તો એ કે હું કોન્સેપ્ટ એપ્લાય કરી શકું છું કે નહીં, એ લોકોને આઈડિયા આવે, એટલે એ કે મેઇન વસ્તુ એ છે કે એ બેનિફિટ થઈ જાય, બરાબર. એટલે ખાસ બધાઈને કે ભાઈ આપણે એપ્લિકેશનની અંદર ફ્રી ટેસ્ટ રાખી છે, તો ત્યાંથી આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ડાઉનલોડ કરી શકો છો. વોટ્સઅપમાં બધી જગ્યાએ લિંક મેં મોકલેલી છે, અથવા જ્યારે પણ લિંક આવતી હોય ત્યારે તમે એના ટચ કરશો એટલે ડાઉનલોડ કરીને તમે ટેસ્ટ આપી શકો છો. જૂની ટેસ્ટો આપો, બરાબર. વિદ્યુત સહાયકના વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાતીમાં ટેસ્ટ ચાલુ કરી છે તો એ લોકો પણ ખાસ ટેસ્ટ આપતા જાય, એટલે એમને પણ ઘણું બધું બેનિફિટ થશે, બરાબર. એટલે આટલા બેઝિક ફાયદાઓ છે આપણે ટેસ્ટ આપવાના, એટલે બધાને ખાસ વિનંતી કે બધા ટેસ્ટ આપો, બરાબર. અને તમારું ઇમ્પ્રુવમેન્ટ લેવો, તમને આપોઆપ તમે 15-20 ટેસ્ટ આપશો ને તમને આપોઆપ ખબર પડશે, બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.